હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ લક્ષ્ય એજ્યુકેશન ઓનલાઈન. ધોરણ 10માં ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્રનો આ છે 5મો એપિસોડ. આગળના 1 થી 4 એપિસોડમાં આપણે આપેલી વર્ગીકૃત માહિતી માટે મધ્યક શોધવાની 3 રીતો શીખ્યા તથા જો મધ્યક આપેલો હોય અને કોઈ આવૃત્તિ ખૂટતી હોય અથવા તો આપેલી ન હોય તો ખૂટતી આવૃત્તિ શોધવા માટેની ગણતરી શીખ્યા. આ એપિસોડમાં આપણે વર્ગીકૃત માહિતીમાં બહુલક કેવી રીતે શોધવો એ વિશેનો અભ્યાસ કરીશું. સૌથી પહેલાં તો બહુલક એટલે શું? તમે ધોરણ 9માં શીખ્યા છો કે બહુલક એટલે આપેલી માહિતીમાં એવો પ્રાપ્તાંક અથવા તો એવું અવલોકન કે જે સૌથી વધારે વખત પુનરાવર્તિત થતું હોય, એટલે કે જેની આવૃત્તિ સૌથી વધારે હોય એને કહેવાય બહુલક. પણ 9મા ધોરણમાં તમે અવર્ગીકૃત માહિતીનો મધ્યક શીખ્યા છો. ચાલો આપણે 9મા ધોરણનું બહુલકનું એક પુનરાવર્તન લઈ લઈએ. તમારી ટેક્સ્ટબુકમાં એક ઉદાહરણ આપ્યું છે. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 238 પર જુઓ, ઉદાહરણ નંબર 4, જેમાં અવર્ગીકૃત માહિતી આપેલી છે. ક્વેશ્ચન આપ્યો છે તમને કે એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચમાં નીચે પ્રમાણેની વિકેટો લેવામાં આવે છે. વિકેટ્સ તમને આપી છે 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2, 3 અને આપણને કીધું છે કે આ માહિતીનો બહુલક શોધો. હવે અહીં તમે આપેલી માહિતીમાં જોઈ શકો છો કે કયો પ્રાપ્તાંક એ સૌથી વધારે વખત પુનરાવર્તિત થાય છે, એટલે કે કોની આવૃત્તિ સૌથી વધારે છે. તો અહીં તમે જોઈ શકો છો કે અહીં 2 વિકેટની સંખ્યા એટલે કે 2 એ પ્રાપ્તાંક 3 વખત પુનરાવર્તિત થાય છે, એટલે કે અહીં 2ની આવૃત્તિ 3 છે, એટલે કે 2 સૌથી વધારે વખત પુનરાવર્તિત થયો. માટે આ માહિતીનો બહુલક છે 2. આ થઈ ગયું અવર્ગીકૃત માહિતીનો બહુલક કેવી રીતે શોધવો એનું પુનરાવર્તન, જે તમે 9મા ધોરણમાં શીખ્યા હતા. પણ 10મા ધોરણમાં આપણે વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવાનો છે. આપણી ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય 14.2માં વર્ગીકૃત માહિતીના કેટલાક દાખલા આપ્યા છે અને એનો આપણે બહુલક શોધવાનું છે. ચાલો આપણે જોઈએ સ્વાધ્યાય 14.2 બહુલક કેવી રીતે શોધીશું વર્ગીકૃત માહિતી માટે. તો અહીં સૌથી પહેલાં આપણે વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવા માટેનું એક સૂત્ર છે એ જોઈશું. બહુલક શોધવા માટેનું જે સૂત્ર છે એ છે Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો ગુણ્યા H. સૌથી પહેલાં તમારે આ સૂત્ર યાદ રાખી લેવાનું છે અને આ સૂત્રમાં દરેકે દરેક પદ શું છે એ હું તમને સમજાવું છું. તો સૌથી પહેલાં સૂત્ર યાદ રાખી લો. અહીંયા સૂત્રમાં Z જે છે એ બહુલકની સંજ્ઞા છે, એટલે કે બહુલક Z. L જે છે તે બહુલક વર્ગની અધસીમા છે. બહુલક વર્ગ એ શું છે તો એ તમને એક આપણે દાખલો લઈશું એટલે ખબર પડશે. દાખલામાં આપણે જાણીશું કે બહુલક વર્ગ એટલે શું. અત્યારે યાદ રાખી લો, L એટલે બહુલક વર્ગની અધસીમા. H બરાબર વર્ગ લંબાઈ, જે તમે જાણો જ છો, આગળ મધ્યકના દાખલામાં આપણે એનો ઉપયોગ કર્યો છે. F1 બરાબર બહુલક વર્ગની આવૃત્તિ. F0 બરાબર બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ અને F2 બરાબર બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. તો આ છે આપણું સૂત્ર અને એના અલગ અલગ પદો. સૌથી પહેલાં આ યાદ રાખવા જરૂરી છે. હવે આ સમગ્ર સૂત્રને અને આ સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કેવી રીતે કરીશું એના માટે આપણે એક દાખલો લઈશું. હવે અહીંયા આપણે દાખલો લીધો છે સ્વાધ્યાય 14.2નો પ્રશ્ન નંબર 1. પ્રશ્ન છે, નીચેનું કોષ્ટક 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલ દર્દીઓની ઉંમર દર્શાવે છે. આ માહિતીનો બહુલક અને મધ્યક બંને શોધવાનો છે. મધ્યક શોધતા આપણે આગળના એપિસોડ્સમાં અને સ્વાધ્યાય 14.1માં શીખ્યા જ છીએ, એટલે મધ્યક અહીંયા પણ એ જ રીતમાંથી કોઈ પણ એક રીતથી શોધવાનું છે. સૌથી પહેલાં આપણે અહીંયા બહુલક શોધતા શીખીશું. સૌથી પહેલાં અહીં આપણને જે માહિતી આપી છે તે જોઈએ. દર્દીઓની ઉંમર આપી છે આપણને, જે વર્ષમાં છે, અને એના વર્ગ આપ્યા છે, અને દર્દીઓની સંખ્યા આપી છે આવૃત્તિ FI. 5 થી 15 વર્ષ ઉંમર ધરાવતા દર્દીઓની સંખ્યાની આવૃત્તિ છે 6. 15 થી 25 વર્ષ માટે 11. 25 થી 35 વર્ષના 21 દર્દીઓ. 35 થી 45 વર્ષની ઉંમરના 23 દર્દીઓ. 45 થી 55 વર્ષના 14 દર્દીઓ અને 55 થી 65 વર્ગના 5 દર્દીઓ છે. આ થઈ ગયું આપણને આપેલી માહિતીનું કોષ્ટક, જે વર્ગીકૃત માહિતી છે. હવે આપણે આ માહિતી પરથી બહુલક શોધવો છે. બહુલકના સૂત્રની આપણે આગળ વાત કરી તે પ્રમાણે Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H.
હવે અહીંયા આપણે સૌથી પહેલાં અલગ અલગ પદો સમજવાના છે. આગળ આપણે વાત કર્યું તે પ્રમાણે એલ એ બહુલક વર્ગની અધસીમા છે. હવે સૌથી પહેલાં આપણે બહુલક વર્ગ એટલે શું એ પકડવાનું છે. યાદ રાખજો, આપેલી માહિતીમાં જે વર્ગની આવૃત્તિ સૌથી વધારે હોય તેને બહુલક વર્ગ કહેવાય. અહીં આપેલી આવૃત્તિઓમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? તો એ છે 23. તો અહીંયા આ જે 23 આવૃત્તિ ધરાવતો વર્ગ છે એટલે કે 35 થી 45, આ સમગ્ર વર્ગને આવૃત્તિ સાથે તમારે આ રીતે બોક્સ બનાવી દેવાનું. હવે સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ એને કહેવાય બહુલકીય વર્ગ. તો અહીંયા આપણે લખીશું કે આપેલી માહિતીમાં મહત્તમ આવૃત્તિ બરાબર 23, માટે બહુલક વર્ગ આ 23 આવૃત્તિ ધરાવતો વર્ગ એટલે કે 35 થી 45 છે. હવે આપણે જાણીએ છીએ કે L બરાબર બહુલક વર્ગનું અધસીમા બિંદુ અથવા તો અધસીમા. અધસીમા એટલે આગળની સીમા, નીચલી સીમા. એટલે L બરાબર મળશે બહુલક વર્ગની અધસીમા 35. આ થઈ ગયો આ માહિતી માટેનો L. ત્યાર પછી આગળ આપણે ચર્ચા કરી તે પ્રમાણે H એટલે કે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ શોધતા આપણે શીખ્યા જ છીએ. અહીં આપેલી માહિતીમાં જે વર્ગ છે એ 5 થી 15, 15 થી 25, 25 થી 35 આ સતત આવૃત્તિ વિતરણ છે. માટે એમાં વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વસીમા માઇનસ અધસીમા. 15 માઇનસ 5 બરાબર 10 થશે. એટલે આ માહિતી માટેની વર્ગ લંબાઈ થશે 10. ત્યાર પછી F1 બરાબર બહુલક વર્ગની આવૃત્તિ. હવે બહુલક વર્ગ આપણે જોયો તે પ્રમાણે 35 થી 45 એની આવૃત્તિ છે 23. એટલે કે સૌથી મોટી અથવા તો મહત્તમ આવૃત્તિ એને આપણે કહીએ છીએ F1. બહુલક વર્ગની આવૃત્તિ છે 23. ત્યાર પછી છે F0 જે છે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. તમે જોઈ શકો છો બહુલક વર્ગ જે છે આપણે અહીંયા બોક્સ એટલા માટે જ બનાવ્યું છે કે અહીંથી સીધી આપણને આવૃત્તિઓ મળી શકે. તો બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 21. તો આને આપણે કહીશું F0. તો F0 બરાબર 21. અને ત્યાર પછી F2 છે એ બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. તો તમે કોષ્ટકમાં જોઈ શકો છો બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ છે 14. માટે F2 બરાબર મળશે 14. તો અહીં આપણને માહિતીના બધા જ પદો મળી ગયા. L બહુલક વર્ગની અધસીમા 35, F1 એટલે કે બહુલક વર્ગની આવૃત્તિ 23, F0 બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ 21 અને F2 એ બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ 14 અને H બરાબર વર્ગ લંબાઈ એટલે કે 10. હવે આ બધા જ મૂલ્યોને આપણે ગણતરીમાં મૂકી દઈએ તો આપણને Z બરાબર મળશે, Lની કિંમત મૂકીએ 35 પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 એટલે 23 માઇનસ 21 છેદમાં 2F1 એટલે કે 2 ગુણ્યા 23, F1 બરાબર 23 છે, માઇનસ F0 એટલે કે 21 માઇનસ F2 એટલે કે 14 ગુણ્યા H છે 10. આ બધી જ કિંમતો આપણે મૂકી દીધી. હવે અહીંયા ગણતરી કરવાની છે. તો 35 વત્તા 23 માઇનસ 21 બરાબર 2 છેદમાં 23 ગુણ્યા 2, 23 દુ 46 માઇનસ 21 માઇનસ 14 બરાબર માઇનસ 35 ગુણ્યા 10. આના બરાબર આપણને મળશે 35 પ્લસ 2 છેદમાં 46 માઇનસ 35 બરાબર 11 ગુણ્યા 10. અહીંયા કોઈ છેદ ઉડતા નથી 11 અને 10ના, એટલે ઉપરનો ગુણાકાર કરીશું આપણે. તો 35 પ્લસ 2 ગુણ્યા 10 20 છેદમાં 11. હવે આગળની ગણતરીમાં 35 પ્લસ 20 છેદમાં 11 છે, માટે 20 ભાગ્યા 11 કરો, શું મળે છે? તો 20 ભાગ્યા 11 કરતાં તમને મળશે 1.8. માટે 35 વત્તા 1.8 બરાબર 36.8. આ મળી ગયો તમને બહુલક. તો આપણે લખી શકીએ Z બરાબર 36.8. હવે અહીંયા તમને જે માહિતી આપી છે એમાં દર્દીઓની સંખ્યા, એની ઉંમર, એનું બહુલક આપણે શોધવાનો છે. માટે આ જે બહુલક મળ્યો એ 36.8 વર્ષ મળ્યો. આ થઈ ગયો તમારો જવાબ. તો આ રીતે આપણે આપેલી વર્ગીકૃત માહિતીનો બહુલક શોધી શકીએ છીએ. તો આ હતી પદ્ધતિ વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવા માટેની. એનું સૂત્ર આપણે જોયું અને બહુલક શોધતા શીખ્યા. હવે આ જ દાખલામાં તમને બહુલકની સાથે મધ્યક પણ શોધવાનું કીધું છે.
પણ એ કામ તમારે તમારી જાતે કરવાનું છે, કારણ કે આપણે આગળના સ્વાધ્યાયમાં મધ્યક શોધતા શીખ્યા છીએ. હું તમને આન્સર કહી દઉં છું. આ દાખલામાં તમને મધ્યકનો જવાબ મળશે 35.37 વર્ષ, એટલે લગભગ 35.4 વર્ષ. તો તમારે આ કામ જાતે કરવાનું છે. મધ્યક માટેની કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો, પણ તમારે સૌથી અગત્યની રીત એટલે કે પદ વિચલનની રીતનો ઉપયોગ કરી અને મધ્યક શોધવાનું છે. આ જ દાખલામાં તમને એમ પણ કીધું છે કે આ બંને મૂલ્યો એટલે કે મધ્યક અને બહુલકના માપની સરખામણીનું અર્થઘટન કરો. તો અહીં અર્થઘટન શું થશે? અહીં તમને બહુલક મળે છે, એ મળ્યો તમને 36.8 વર્ષ. આનો મતલબ એમ થયો કે દાખલ થયેલા બધા જ દર્દીઓમાંના મોટા ભાગના દર્દીઓની ઉંમર 36.8 વર્ષ છે, જ્યારે તમને મધ્યક મળે છે 35.37 વર્ષ. આનો મતલબ એમ થયો કે દાખલ થયેલા બધા જ દર્દીઓની ઉંમરની સરેરાશ એટલે કે ઉંમરનો મધ્યક સરેરાશ ઉંમર એ મળે છે તમને 35.37 વર્ષ. આ થયું એનું અર્થઘટન. તમારે મધ્યક જાતે શોધવાનો છે. વધુ પ્રેક્ટિસ માટે આપણે બીજો એક દાખલો લઈએ. સ્વાધ્યાય 14.2નો જ બીજો એક દાખલો લઈશું અને વધારે એક સમજૂતી મેળવીએ. હવે ત્યાર પછીનો જે દાખલો લઈએ છીએ આપણે એ છે સ્વાધ્યાય 14.2નો પ્રશ્ન નંબર 3. ક્વેશ્ચન છે, એક ગામના 200 કુટુંબો માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ તમને અહીંયા દર્શાવ્યું છે. આ માહિતીનો બહુલક અને મધ્યક બંને શોધવાનું છે. સૌથી પહેલાં આપણે માહિતી જોઈએ. માસિક ખર્ચ રૂપિયામાં આપ્યો છે અને એના વર્ગો આપ્યા છે અને કુટુંબોની સંખ્યા આપી છે, જેને આપણે આવૃત્તિ કહી શકીએ FI. માસિક ખર્ચનો પહેલો વર્ગ છે ₹1000 થી 1500. એમાં કુટુંબોની સંખ્યા એટલે કે આવૃત્તિ છે 24. ₹1500 થી 2000 માટેની આવૃત્તિ 40. ₹2000 થી 2500 માટેની આવૃત્તિ 33 છે. 2500 થી 3000ની આવૃત્તિ છે 28. 3000 થી 3500ની 30. 3500 થી 4000ની 22. 4000 થી 4500ની 16 અને 4500 થી 5000ની આવૃત્તિ છે 7. આ થઈ ગઈ માહિતી. હવે આપણે આનો બહુલક શોધવો છે, જેનું સૂત્ર આપણે જાણીએ છીએ. Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. હવે આપણે જરૂરી બધા જ પદો પહેલાં મેળવીશું. બહુલક શોધવા માટે સૌથી પહેલાં આપણે આપેલી આવૃત્તિઓમાંથી સૌથી મોટી એટલે કે મહત્તમ આવૃત્તિને શોધી કાઢીશું. તો અહીં આપેલી આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ છે 40. તો આ 40 આવૃત્તિ ધરાવતો જે વર્ગ છે એને આ રીતે આપણે બોક્સ બનાવી દઈશું. આ થઈ ગઈ આપણી મહત્તમ આવૃત્તિ. તો આપણે લખીશું મહત્તમ આવૃત્તિ બરાબર 40 માટે બહુલક વર્ગ એ આ આવૃત્તિ ધરાવતો વર્ગ 1500 થી 2000. હવે આના પરથી આપણે શોધીશું L. આપણે જાણીએ છીએ કે L બરાબર બહુલક વર્ગની અધસીમા. બહુલક વર્ગની અધસીમા છે 1500, એટલે L બરાબર 1500. ત્યાર પછી આપણને જોઈએ છે H એટલે કે વર્ગ લંબાઈ. આપેલી માહિતીના વર્ગો જોઈએ. 1000 થી 1500, 1500 થી 2000, 2000 થી 2500. સતત આવૃત્તિ વિતરણ છે માટે વર્ગ લંબાઈ થશે ઉર્ધ્વસીમા માઇનસ અધસીમા 1500 માઇનસ 1000 બરાબર 500. આ થઈ ગયું વર્ગ લંબાઈ. હવે ત્યાર પછી આપણને જોઈએ છે F1. F1 એટલે કે બહુલક વર્ગની આવૃત્તિ. સૌથી મોટી આવૃત્તિ જે છે અહીંયા તમારે લખી જ દેવાનું. આ સૌથી મોટી આવૃત્તિ એટલે F1. આ થઈ ગઈ સૌથી મોટી આવૃત્તિ એટલે F1 બરાબર 40. એની ઉપરની આવૃત્તિ અહીં લખી દેવાનું F0 એટલે કે F0 તમને મળશે 40ની ઉપરની આવૃત્તિ 24 અને એના નીચેની આવૃત્તિ બરાબર F2. તો અહીંયા તમારે કોષ્ટકમાં લખી દેવાનું બાજુમાં F2 માટે આપણને F2 બરાબર મળશે 33. તો અહીં F1 બરાબર બહુલક વર્ગની આવૃત્તિ 40, F0 બરાબર તેની ઉપરના વર્ગની આવૃત્તિ 24 અને F2 બરાબર તેની નીચેના વર્ગની આવૃત્તિ 33. તો અહીં બધી જ માહિતી આપણી પાસે આવી ગઈ. હવે આપણે સૂત્રમાં કિંમતો મૂકીએ. Z બરાબર અહીં L ની કિંમત છે 1500 પ્લસ કૌંસમાં F1 માઇનસ F0. F1 છે 40 માઇનસ F0 છે 24 છેદમાં 2F1 એટલે કે 2 ગુણ્યા 40 માઇનસ F0 એટલે કે 24 માઇનસ F2 33 ગુણ્યા વર્ગ લંબાઈ H બરાબર 500. આ બધી જ કિંમતો આપણે મૂકી દીધી. હવે આગળની ગણતરીમાં 1500 વત્તા 40 માઇનસ 24 બરાબર થશે 16 છેદમાં 2 ગુણ્યા 40 એટલે 80 માઇનસ 24 માઇનસ 33 બંને માઇનસ એટલે કરવાનો સરવાળો મળશે આપણને -57
ગુણ્યા 500 બરાબર થશે 1500 પ્લસ 16 છેદમાં 80 માઇનસ 57 બરાબર મળશે આપણને 23 ગુણ્યા 500. હવે અહીંયા ગુણાકાર છે, છેદ ઉડી શકતો હોય તો ઉડાવવાનો, તો 23 અને 500ના છેદ ઉડી શકશે નહીં, માટે 1500 પ્લસ 16 ગુણ્યા 500 કરીશું. તો 16 85 પાછળ 2 0 લગાવીશું, એટલે 80ની પાછળ 2 0 એટલે 8000 છેદમાં 23. હવે અહીંયા 1500 વત્તા 8000 છેદમાં 23 મળ્યા. તમારે અહીંયા 8000ને 23 વડે ભાગવું પડશે. ભાગાકાર કરો, શું મળે છે ચેક કરો. અહીંયા તમને 1500 વત્તા 8000ને 23 વડે ભાગશો તો તમને મળશે 347.83. આનો ભાગાકાર મળે. હવે તમારે 1500 પ્લસ 347.83 કરવું છે. આ બંનેનો સરવાળો કરો તો તમને મળશે 1847.83. આ મળી ગયો આપણને બહુલક. હવે આ જે બહુલક આપણે શોધ્યો છે તે માસિક ખર્ચનો બહુલક શોધ્યો છે, એટલે આપણે કહી શકીએ કે Z બરાબર ₹1847.83. આ જ પ્રશ્નમાં આગળના પ્રશ્નની જેમ તમારે મધ્યક પણ શોધવાનો છે. એ મધ્યકનું મૂલ્ય તમારે પદ વિચલનની રીતે જાતે શોધવાનું છે. મધ્યકનું તમે મૂલ્ય શોધશો તો એનો તમને આન્સર મળશે ₹2662.50, જે તમારે જાતે કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને આ રીતે વર્ગીકૃત માહિતી આપેલી હોય તો બહુલક શોધતા મેં તમને શીખવ્યું. હવે એપિસોડ નંબર 4માં આપણે શીખ્યા હતા કે જો કોઈ વર્ગીકૃત માહિતીનો મધ્યક આપેલો હોય અને માહિતીમાં એક અથવા તો બે ખૂટતી આવૃત્તિ હોય અને તમારે ખૂટતી આવૃત્તિ કેવી રીતે શોધવી એ આપણે શીખ્યા હતા એપિસોડ નંબર 4માં. એ જ રીતે જો તમને કોઈ માહિતી એવી આપી હોય કે જે માહિતી વર્ગીકૃત છે અને એની અંદર કોઈક આવૃત્તિ ખૂટતી છે પણ એ માહિતીનો બહુલક આપેલો છે, બહુલક આપેલો હોય તો ખૂટતી આવૃત્તિ કેવી રીતે શોધવી એવા પ્રકારનો એક પણ દાખલો તમને ટેક્સ્ટબુકમાં આપ્યો નથી. હું તમને એક દાખલો કરાવીશ એવો જે ટેક્સ્ટબુકમાં નથી, ટેક્સ્ટબુકની બહારનો છે, પણ તમને એવા પ્રકારનો પ્રશ્ન હશે કે જેમાં બહુલકનું મૂલ્ય આપેલું છે અને બે ખૂટતી આવૃત્તિ છે અને તમારે એ બે ખૂટતી આવૃત્તિ શોધવાની છે. તો ચાલો બહુલકના સૂત્રનો ઉપયોગ કરી બહુલક આપ્યો હોય ત્યારે ખૂટતી આવૃત્તિ કેવી રીતે શોધવી એ શીખીએ. તો અહીંયા આપણી સામે એક ક્વેશ્ચન છે. આ એક એક્સ્ટ્રા ક્વેશ્ચન છે કે જે તમારી ટેક્સ્ટબુકમાં આપ્યો નથી. મારી દૃષ્ટિએ આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. પ્રશ્ન છે કે આપેલી આવૃત્તિ વિતરણમાં 165 અવલોકનોનો બહુલક 34.5 છે. અહીં બે ખૂટતી આવૃત્તિઓ છે, એટલે કે આવૃત્તિના મૂલ્યો આપણને ખબર નથી. એક છે A અને બીજી છે ધારી આપણે B. આ બંનેના મૂલ્યો આપણે શોધવા છે. બહુલક આપ્યો છે 34.5 અને અવલોકનોની કુલ સંખ્યા આપી છે 165. બે અવલોકનો ખબર નથી, એટલા માટે કુલ સંખ્યા આપેલી હોવી જરૂરી છે. હવે સૌથી પહેલાં આપણે શોધીશું અહીંયા સિગ્મા FI. સિગ્મા FI એટલે કે કુલ અવલોકનોની સંખ્યા. સૌથી પહેલાં આપણે A અને B સિવાયની બધી જ સંખ્યાઓનો સરવાળો કરો, શું આવે છે ચેક કરો. તો અહીંયા તમને બાકીની બધી સંખ્યાઓનો સરવાળો મળશે 95 પ્લસ A પ્લસ B, જેના મૂલ્યો આપણને ખબર નથી. તો અહીં આપણને મળી ગયું સિગ્મા FI બરાબર 95 પ્લસ A પ્લસ B. આપણે શા માટે શોધ્યું? કારણ કે અહીં આપણી પાસે કુલ અવલોકનોની સંખ્યા આપેલી છે. કુલ અવલોકનોની સંખ્યાને આપણે કહીએ છીએ n, એટલે કે સિગ્મા FI, જે આપ્યું છે આપણને 165. તો અહીંયા આપણે આ સિગ્મા FI અને આ સિગ્મા FIને સરખામણી કરી શકીએ છીએ. બંને મૂલ્યો એક જ છે. તો આપણે લખી શકીએ 95 પ્લસ A પ્લસ B, એટલે કે કુલ અવલોકનોની સંખ્યા બરાબર જે આપેલી એની કિંમત છે તે 165. માટે અહીં આપણને A પ્લસ B મળી શકશે 165 માઇનસ 95. તો એના પરથી આપણને A પ્લસ બીનું મૂલ્ય મળશે 70. આ A પ્લસ બીનું આપણને એક મૂલ્ય મળી ગયું. આ એક પરિણામ આપણે મેળવ્યું છે જેનો આપણે ગણતરીમાં આગળ ઉપયોગ કરીશું. અત્યારે આ પરિણામને આમ મૂકી રાખીશું. હવે આપણને બહુલકનું મૂલ્ય આપેલું છે અને ખૂટતી આવૃત્તિ શોધવી છે. એનો મતલબ કે આપણે અહીંયા બહુલકના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હવે જ્યારે પણ બહુલકના સૂત્રનો ઉપયોગ કરીએ ત્યારે મહત્તમ આવૃત્તિવાળું પદ કયું છે એ શોધીશું. તો અહીં આ કિસ્સામાં મહત્તમ આવૃત્તિ છે 53. તો આપણે આ જે વર્ગ છે એને આ રીતે હાઇલાઇટ કરી દઈશું. આ મહત્તમ આવૃત્તિ થઈ ગઈ. તો આપણે લખી શકીએ કે અહીં મહત્તમ આવૃત્તિ બરાબર 53 છે, માટે બહુલકીય વર્ગ એ
53 માટેનો વર્ગ 32 થી 41 મળશે. હવે L બરાબર આપણે જાણીએ છીએ બહુલક વર્ગની અધસીમા, એટલે કે અહીંયા આપણો L થશે 32. હવે આપણે જોઈએ છે F0, F1 અને F2. આપણે જાણીએ છીએ કે મહત્તમ આવૃત્તિ જે છે એને આપણે કહીએ છીએ F1, એની ઉપરના વર્ગની આવૃત્તિ F0 અને એની નીચેના વર્ગની આવૃત્તિ F2. આ અહીંયા લખી દેવાનું, પછી આપણે સરળતાથી અહીંયાને બતાવી શકીએ. તો F1 બરાબર મહત્તમ આવૃત્તિ 53, F0 બરાબર તેનાથી આગળના વર્ગની આવૃત્તિ A અને F2 બરાબર એના પછીના વર્ગની આવૃત્તિ B. ત્યાર પછી આપણે જોઈશે વર્ગ લંબાઈ H. તમે વર્ગ જોઈ શકો છો 5 થી 14, 14 થી 23, 23 થી 32. આ સતત આવૃત્તિ વિતરણ છે, માટે વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વ સીમા માઇનસ અધસીમા 14 માઇનસ 5 બરાબર મળશે 9. તો થઈ ગયા વર્ગ લંબાઈ. તો અહીં આપણી પાસે સૂત્રમાં જરૂરી બધા જ પદો મળી ગયા. હવે આગળની ગણતરી માટે આપણે બહુલકના સૂત્રનો ઉપયોગ કરીશું. આપણે જાણીએ જ છીએ કે આપેલી માહિતીમાં બહુલકનું મૂલ્ય છે 34.5. બાકીની બધી જ કિંમતો આપણે મેળવી લીધી છે. સૂત્ર બહુલકનું છે Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. Z બરાબર 34.5 જે બહુલકનું મૂલ્ય આપેલું છે, માટે 34.5 બરાબર L. Lનું મૂલ્ય આપણે આગળ મેળવ્યું 32 પ્લસ કૌંસમાં F1 માઇનસ F0, અહીં F1 છે મહત્તમ આવૃત્તિ 53 માઇનસ F0 તેની આગળની આવૃત્તિ A છેદમાં 2F1 એટલે કે 2 ગુણ્યા 53 માઇનસ F0 માઇનસ F2. F0 છે A અને F2 છે B, તો માઇનસ A માઇનસ B ગુણ્યા H. વર્ગ લંબાઈ આપણને આપેલી છે 9. તો આ બધા જ મૂલ્યો આપણે મેળવી લીધા. હવે અહીંયા ગણતરી કરવાની છે આપણે. તો સૌથી પહેલાં જમણી તરફથી 32 જે ધન છે એને સામે મોકલીએ તો એ ઋણ થઈ જશે. 34.5 માઇનસ 32 બરાબર કૌંસમાં રહેશે 53 માઇનસ A છેદમાં 53 ગુણ્યા 2 કરીશું મળશે 106 માઇનસ A માઇનસ B ગુણ્યા 9. હવે 34.5 માઇનસ 32 બાદ બાકી આપણને મળશે 2.5 બરાબર 53 માઇનસ A છેદમાં 106. હવે અહીંયા માઇનસ A માઇનસ B છે, એમાંથી માઇનસ નિશાની કોમન લઈ લઈએ. તો જો માઇનસની નિશાની કોમન લઈ લઈએ તો અંદર બીની આગળની નિશાની બદલાઈ જશે. એ માઇનસ છે તો પ્લસ થઈ જશે. તો અહીં મળશે આપણને 106 માઇનસ કૌંસમાં A પ્લસ B ગુણ્યા 9, માટે 2.5 બરાબર 53 માઇનસ A છેદમાં 106 માઇનસ A પ્લસ B. આપણે આગળ ગણતરીમાં A પ્લસ બીનું મૂલ્ય મેળવી ચૂક્યા છીએ. A પ્લસ બીનું મૂલ્ય આપણને મળ્યું છે 70. આ 70 મૂલ્ય આપણે અહીંયા ડાયરેક્ટ મૂકી શકીએ. તો 106 માઇનસ 70 ગુણ્યા 9, માટે 2.5 બરાબર 53 માઇનસ A છેદમાં 106 માઇનસ 70 કરીએ તો આપણને મળશે 36 ગુણ્યા 9. હવે અહીંયા આ ગુણાકારની નિશાની છે, 9 અંશમાં છે અને 36 અહીંયા છેદમાં છે. આ બંનેના છેદ ઉડી શકે તો આપણને 9 ચોક 36 છેદ ઉડતા મળી શકે છે. માટે આપણને મળશે 2.5 બરાબર 53 માઇનસ A છેદમાં 4. હવે આ 4 અહીંયા છેદમાં છે, એ સામે જાય તો 2.5 સાથે ગુણાઈ જાય. તો 2.5 ગુણ્યા 4 બરાબર 53 માઇનસ A. 2.5ને 4 વડે ગુણો તો આપણને મળશે 10 બરાબર 53 માઇનસ A. આના પરથી આપણને એનું મૂલ્ય મળી શકે. આ માઇનસ એને જો આપણે સામે મોકલી દઈએ તો A બરાબર 53 માઇનસ 10. 10 જમણી તરફ જશે, ધનમાંથી ઋણ થશે અને માઇનસ A સામે જશે તો પ્લસ થઈ જશે. માટે A બરાબર 53 માઇનસ 10 મળશે આપણને 43. માટે એનું મૂલ્ય મળી ગયું આપણને 43. એક ખૂટતી આવૃત્તિ મળી ગઈ. હવે આપણે આગળ જે પરિણામ મેળવ્યું છે A પ્લસ B બરાબર 70, આનો ફરીથી ઉપયોગ કરીશું, જેમાં એની કિંમત મૂકી દઈએ 43. તો 43 પ્લસ B બરાબર 70, માટે B બરાબર 70 માઇનસ 43, માટે બીનું મૂલ્ય મળશે 27. તો આ મળી ગયું આપણને બીનું મૂલ્ય. તો આ રીતે આપણને જ્યારે
વર્ગીકૃત માહિતીમાં બહુલકનું મૂલ્ય આપ્યું હોય અને ખૂટતી આવૃત્તિ શોધવી હોય ત્યારે બહુલકના સૂત્રનો ઉપયોગ કરીને ખૂટતી આવૃત્તિ મેળવી શકીએ છીએ. અહીં આપણને A 43 અને B 27 મળે છે, જે તમારો પ્રશ્નનો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શીખ્યા કે વર્ગીકૃત માહિતીમાં બહુલક કેવી રીતે શોધવું. હું આશા રાખું છું કે તમને સમજ પડી જ ગઈ હશે. હજુ પણ જો કંઈ કાચું પાકું હોય તો વિડીયોને ફરીથી એકવાર જોઈ લો અને સમજી લો. આપણે સ્વાધ્યાય 14.2 ના 2 દાખલા કર્યા છે, દાખલા નંબર 1 અને 3. સ્વાધ્યાયમાં કુલ 6 દાખલા છે. બાકીના બધા જ દાખલા એટલે કે 2, 4, 5 અને 6 એ તમારે જાતે કરવાના છે. રીત એકની એક જ છે, એમાં કોઈ જ ફેરફાર નથી. ખૂબ જ સરળ છે, એટલે તમે જાતે કરી જ શકશો. તો અહીં ચેપ્ટર નંબર 14માં બહુલક વિશેની વાત પૂરી થાય છે. હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે સમજીશું મધ્યવર્તી સ્થિતિમાનનું ત્રીજું માપ એટલે કે મધ્યસ્થ. 9મા ધોરણમાં તમે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધતા શીખ્યા છો. આપણે વર્ગીકૃત માહિતીના મધ્યસ્થ શોધવા માટેની પદ્ધતિ નેક્સ્ટ એપિસોડમાં શીખીશું. છેલ્લે તમને એક વાત કહીશ, જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો. જો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દો. અને અંતે એક જ વાત કહીશ, ભણતા રહો ઓનલાઈન વિથ લક્ષ્ય એજ્યુકેશન ઓનલાઈન.